તમને અત્યારે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે સેન્સેક્સનો ચાર્ટ છે. સેન્સેક્સના ચાર્ટમાં નોટિસ કરજો એક વસ્તુ, જેટલી વખત સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ ઉપર ગયો છે એના પછી એક મોટો ડ્રોપ આવ્યો છે. અત્યારની પોઝિશન સેન્સેક્સની બતાડું તો અત્યારે બી આપણે ઓલ ટાઈમ હાઈ ઉપર જ છે અને એટલે જ ઘણા બધા એક્સપર્ટ્સ આપણને સજેસ્ટ કરે છે કે મ્યુચ્યુઅલ ફંડમાં જો આપણે ઇન્વેસ્ટ કરવું છે તો મલ્ટી એસેટ મ્યુચ્યુઅલ ફંડમાં જ ઇન્વેસ્ટ કરવાનું આવા સમયે જ્યારે રિસ્ક વધારે હોય ત્યારે. તો આ મલ્ટી એસેટ મ્યુચ્યુઅલ ફંડ હોય શું એ જો તમે જાણવા માંગતા હોય તેના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આજે આપણે સમજીશું કે આ મલ્ટી એસેટ મ્યુચ્યુઅલ ફંડ હોય શું. તો એના માટે મારે તમને કહેવું છે કે સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ, એ તો તમને ખબર જ હશે કે જે સ્મોલ કેપ સ્ટોક્સમાં, નાના માર્કેટ કેપિટલાઇઝેશન વાળા સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરે છે. એવી રીતે જ લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ હોય એ લાર્જ કેપિટલાઇઝેશન વાળા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરે છે. એ જ રીતે મલ્ટી એસેટ મ્યુચ્યુઅલ ફંડ શેમાં ઇન્વેસ્ટ કરે? મલ્ટિપલ એસેટ્સમાં. મલ્ટિપલ એસેટ એટલે અલગ અલગ ટાઈપની મૂડીઓ. આપણે સ્મોલ કેપ, લાર્જ કેપ, ઇન્ડેક્સ ફંડ ઇન્ડેક્સમાં ઇન્વેસ્ટ કરે, આ બધા જે ફંડ હોય ને એ મેઇનલી સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. એ જ રીતે ડેટ ફંડ હોય છે જે ફક્ત દેવામાં ઇન્વેસ્ટ કરે છે. એનો મતલબ આપણા પૈસાથી કંપનીઓને ધિરાણ કરે છે જે 7-8% કમાતી હોય છે. પણ મલ્ટી એસેટ મ્યુચ્યુઅલ ફંડ અલગ અલગ ટાઈપના એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય છે અને દરેક એસેટ ક્લાસ મિનિમમ 10% વેલ્યુનું હોવું જોઈએ. હવે એમાં ઓપ્શન્સ કયા પ્રકારના હોય મલ્ટિપલ એસેટ્સમાં? તો ઇક્વિટી એટલે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે જે આપણને લોંગ ટર્મમાં, લાંબા સમયમાં ફાયદો કરાવે. પણ એકલું સ્ટોક માર્કેટમાં નહીં, ડેટમાં એટલે બોન્ડ્સ, સિક્યોરિટીઝમાં પણ ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે જે આપણને ફિક્સ ઇન્કમ કમાઈને આપી શકે, જેનાથી આ મ્યુચ્યુઅલ ફંડની આવક ચાલુ રહે. અને એના સિવાય ત્રીજું ઇન્વેસ્ટમેન્ટ હોય છે ગોલ્ડમાં. ગોલ્ડ શેના માટે? તો ગોલ્ડ છે ને એક સ્ટોર ઓફ વેલ્યુ છે અને એટલું જ નહીં, દુનિયામાં જો મોટા ઉતાર ચઢાવ થાય ને ત્યારે ગોલ્ડના ભાવ હંમેશા વધે છે. આ સેન્સેક્સનો અને ગોલ્ડનો ચાર્ટ હું કમ્પેરિઝનમાં બતાડીશ તો બ્લુ સેન્સેક્સ અને યલો ગોલ્ડ તમને ઓપોઝિટ જ દેખાશે મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ. એ કેમ દેખાય? કે જ્યારે લેન્ડમાં, સ્ટોક્સમાં ક્યાંય બી ઇનસિક્યોરિટી હશે, લોકોને ભય હશે કે ક્યારે પણ બજાર પડી શકે, ભાવ પડી શકે, ત્યારે લોકો ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરતા હોય છે અને ગોલ્ડ સરસ સ્ટોર ઓફ વેલ્યુ રહે છે. અને એટલે થોડો પાર્ટ આપણા મલ્ટી એસેટ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ ગોલ્ડમાં પણ થતું હોય છે. પછી આ મલ્ટી એસેટ ફંડ હોય ને એ રિસ્ક એમાં ઓછું હોય છે. એનું મુખ્ય કારણ એ હોય છે કે એક એક્ટિવલી મેનેજડ અગર ફંડ હોય તો એવા સંજોગોમાં જે ફંડ મેનેજર છે એમને ખબર છે કે અત્યારે બજાર થોડું રિસ્કી છે, તો એ ઇક્વિટીનો જેટલો ભાગ હશે એ થોડો ઓછો કરીને વધારે ભાગ ડેટમાં ઇન્વેસ્ટ કરશે જે ઓછું રિસ્કી હશે અને જે વધારે રિટર્ન આપી શકતું હશે. આ મલ્ટી એસેટ પ્લાન યુઝ્યુઅલી બધા સેફટી માટે જ પ્રિફર કરતા હોય છે અને સેફટી આપણને ક્યારે જોઈતી હોય? જ્યારે આપણો રિટાયરમેન્ટ કોર્પસ છે, રિટાયરમેન્ટ પ્લાન છે, એ બધા માટે આપણને સેફટીની જરૂરત હોય કે એ પૈસામાં તો આપણે બિલકુલ રિસ્ક લેવા માંગતા નથી અને એના માટે મલ્ટી એસેટ પ્લાન્સ, મલ્ટી એસેટ મ્યુચ્યુઅલ ફંડમાં લોકો ઇન્વેસ્ટ કરતા હોય. પણ જ્યારે શેર બજાર બહુ ટોચ ઉપર હોય ત્યારે પણ મલ્ટી એસેટ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ થતા હોય છે. મલ્ટી એસેટ ફંડમાં રિસ્ક પણ છે. રિસ્ક શું છે કે આ સમયે ફરીથી તમને સેન્સેક્સનો ચાર્ટ બતાડું, અત્યારે આપણે ટોચ ઉપર છે. આ સમયે બજાર એવું બી બને કે પડે નહીં અને હજુ પણ ઉપર જાય. એવા સંજોગોમાં જો મલ્ટી એસેટ ફંડમાં આપણે ઇન્વેસ્ટ કરેલું હશે તો એટલું રિટર્ન આપણને ઓછું મળશે. આપણે સેફ ઇન્વેસ્ટ કરીએ છીએ તો રિટર્ન ઓછું મળે છે, એ તો ગણિત તમને ખબર જ હશે. પણ આના કારણે આપણા જે લોંગ ટર્મ ગોલ્સ હોય અને જે લોંગ ટર્મમાં આપણે જે રિટર્ન એક્સપેક્ટ કરતા હોય એ કદાચ ના પણ મળે. સ્મોલ કેપનું હું તમને છેલ્લા 10 વર્ષના રિટર્ન બતાડું તો 20-30% રિટર્ન મળ્યા છે, જેની સામે મલ્ટી એસેટ ફંડ આપણને 11-15% જેટલું જ રિટર્ન દર વર્ષે આપે છે. એટલે આ એક રિસ્ક છે મલ્ટી એસેટ ફંડમાં ઇન્વેસ્ટ કરવાનો. પણ આ રિસ્ક આપણે ત્યારે ભૂલી જઈશું જ્યારે આપણને એવું લાગશે કે યાર નુકસાન તો નથી થયું ને. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, મારા કહેવા પર કે બીજું કોઈ પણ કે એના કહેવા ઉપર ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કરતા નહીં. એક ક્વોલિફાઈડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર હોય એમની એડવાઇસથી જ ઇન્વેસ્ટ કરવાનો. આ વિડીયોની માહિતીથી મલ્ટી એસેટ મ્યુચ્યુઅલ ફંડની જો નોલેજ તમને મળી ગઈ હોય, શું હોય આ ફંડ એ ખબર પડી ગઈ હોય, તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું. ધન્યવાદ.